हाय फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું વર્મિસેલી ઉપમા। તમે રવાનો ઉપમા તો ઘણી વાર ખાધો હશે, પણ આ રીતનો વર્મિસેલી ઉપમા ક્યારે ટ્રાય કર્યો ન હોય તો મારા કહેવાથી એકવાર જરૂર ટ્રાય કરજો। બહુ જ સરસ લાગે છે। તેના માટે આપણે એક પેન લેશું, તેમાં 2 થી 3 ચમચી આપણે તેલ લેવાનું છે। તેમાં આપણે સિંગદાણા અને કાજુને તળી લેવાના છે। એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું। જો તમે જોઈ શકો છો કે સિંગદાણા અને કાજુ આપણા તળાઈ ગયા છે। હવે તે જ પેનમાં આપણે अर्धी चमची राई एड करवानी छे, मीठा લીમડાના पान एड करवाना छे અને अर्धी डूंगળી एड करवानी छे। अर्धो कप डूंगળી एड करीने तेने सरस सातळवानी छे। गोल्डन ब्राउन थाय त्यां सुधी તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી गोल्डन ब्राउन થઈ ગઈ છે। હવે આપણે તેમાં अर्धो कप गाजर, अर्धो कप कैप्सिकम અને 1 કપ આપણે ટમેટું લેશું। ટમેટાનું પ્રમાણ વધારે હશે તો બહુ સરસ લાગશે। અને अर्धो કપ આપણે વટાણા લેવાના છે, તેને સરસ રીતે બધું મિક્સ કરી લેવાના છે। હવે આપણે તેને ઢાંકી દઈશું અને તેને સરસ 5 થી 7 મિનિટ માટે પાકવા દઈશું। ત્યાં સુધી આપણે એક વાટકામાં સેવ લઈ લઈએ। આ છે ઘઉંની વર્મિસેલી સેવ। હવે આપણા આ વેજીટેબલ્સ પાકી ગયા છે, તેમાં આપણે મસાલા કરી લઈશું। अर्धी चमची हळदर लेશું, अर्धी चमची धाणा जीરું लेશું, अर्धी चमची આપણે લાલ મરચું લેવાનું છે અને अर्धी चमची આપણે ગરમ મસાલો લેવાનો છે। 1 ચમચી આપણે મીઠું લેવાનું છે અને તેને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે સેવ તૈયાર કરી હતી તે બાઉલ ભરીને સેવ આપણે તેમાં એડ કરી દેવાની છે અને વેજીટેબલ્સ અને સેવને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ્સ અને સેવ સરસ મિક્સ થઈ ગયા છે। હવે જે બાઉલથી આપણે સેવ લીધી હતી તે જ બાઉલથી આપણે એકદમ ગરમ પાણી, अर्धो कप गरम पाणी लेवानुं छे, जेथी करीने सेव सरस चढ़ी जाए અને તેને 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે। अपनी सेव सरस तैयार थई गई है। सेज एम कड़क लगे तो आपणे तेमां 2 થી 3 चमची पाणी हजी एड करीशुं अने तेने सरस मिक्स करी लईशुं। तेमां हवे आपणे धाणा स्प्रिंकल करीशुं अने मिक्स करी लईशुं। हवे जे आपणे काजू अने सिंगदाणा जे तळीने राख्या हता तेमां आपणे एड करी देवाना छे अने सरस रीते आपणे हवे तेने मिक्स करी लेवानुं छे। सरस मिक्स थई जाय एटले आपणे वर्मिसેલી उपमा तैयार थई गयो छे। આપણે તેને સર્વ કરીશું। જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય વર્મિસેલી ઉપમા તો એકવાર ટ્રાય કરજો। બહુ જ ભાવશે બધાને, નાનાથી મોટા બધાને ભાવે તેવો આ ઉપમા ઝટપટ બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। તમે આ રીતે પણ તેને સર્વ કરી શકો છો। જો તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટમાં મળે તેવો જ આપણો વર્મિસેલી ઉપમા તૈયાર થઈ ગયો છે।